અંકલેશ્વરના ગટખોલમાં સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ મેળો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર તાલુકાના ગટખોલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજ રોજ નવરાત્રિની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી. આઠમ નિમિત્તે મહાપ્રસાદી તેમજ મેળા સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. સિદ્ધેશ્વરી માતાનું મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. કપિલ મુનિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવ્યા બાદ માતાજી સ્વયં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. આ મંદિર 800 વર્ષ જૂનું હોવાની પણ માન્યતા છે. ત્યારે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા હતા અને માતાજીની આરાધનામાં લીન બની પૂજા દર્શન મેળા સાથે ગરબે પણ ઘૂમ્યા હતા. અંકલેશ્વર અને આજુબાજુની પબ્લિક અહીંયા મેળાનો ખૂબ મોટો લાભ લેવા પણ આવે છે. સાંજ સુધી લગભગ 8-9 વાગ્યા સુધી અમારો મેળો પણ ચાલે છે. અને આ શક્તિધામ મંદિરે દર વર્ષે આસો સુદ આઠમના દિવસે અમે નવચંડી પ્રોગ્રામ કરી રહ્યા છીએ.